જય દ્વારકાધીશ મિત્રો, હું આપનો દોસ્ત કાન મુરલીવાળા અને તમે બધા કેમ છો? અત્યારે આપણે આવ્યા છીએ ગોડાદરાની આગળ આવેલું છે કાંગારૂ સર્કલ, ત્યાં 2 દિવસથી પાણી ભરાયું હતું અને અત્યારે હું અહીંયા આવ્યો છું મિત્રો. બહાર ગયો હતો એટલે અહીંયા મારે ડૉક્ટરને મળવાનું હતું, એટલા માટે હું આવ્યો છું. અત્યારે હું કાંગારૂ સર્કલ ઉપર ઊભો છું, તમને બતાવું છું હમણાં થોડી વારમાં. અને હજુ પણ પાણી ભરાયેલું છે એટલે રસ્તો બંધ છે. ખબર નહીં હવે ક્યારે પાણી ઉતરે અને ચાલુ થાય મિત્રો. ત્યારે હું અહીંયા ઊભો છું, જો બતાવું હમણાં બેકગ્રાઉન્ડ. આ જો કાંગારૂ સર્કલ જાય છે આ રસ્તો. આ છે રેસ્ટોરન્ટ છે અહીંયા, આ વૃદ્ધમ હોસ્પિટલ ને એવું બધું છે. આ સામે પેલી રેસ્ટોરન્ટ છે જમવા માટેની. રસ્તો ચાલુ થઈ ગયો એવું મને લાગે છે, તે બધા વાહનો અહીંથી નીકળે છે એટલા માટે. જો મિત્રો કેટલો ઊંચો ટાવર બનાવ્યો છે, નેટવર્ક ક્યાં સુધી જતું હશે કંઈક સમજાતું નહીં, કેટલો ઊંચો. અને પેલું મેટ્રો બને છે સુરતની અંદર, મેટ્રો બને છે મિત્રો. જો ક્યારે ચાલુ થાય એ તો નક્કી નથી. સરસ મજાની કામગીરી ને આવું બધું ચાલે છે. બધા કારખાનેથી ને ટેક્સટાઇલમાંથી છૂટવા માંડ્યા છે વર્કરો બધા. અને જો સામે SBI બેંક છે, જો બધા વર્કરોને હવે છૂટવા માંડ્યા છે મિત્રો. જો પેલો આગળ બ્રિજ છે, સીતાનગર રોડ ઉપર જાય છે. સીતાનગર આ જો વિજય સેલ્સ છે, સરસ મજાનો મોબાઈલ ને મેં અહીંયાથી મોબાઈલ લીધેલા, 2-3 મોબાઈલ અહીંયાથી લીધા હતા વિજય મોબાઈલમાંથી. અને મિત્રો જો આ સરસ મજાનું આવું લોકેશન એવું બધું છે. અને અત્યારે આપણે ડૉક્ટરને મળવા માટે આવ્યા હતા. અને જો મિત્રો અને બહાર પણ ગયા હતા થોડા કામ માટે. જો આ બતાવું, જો આ બોર્ડમાં તમને બતાવું, ગોડાદરા, ડિંડોલી, સહારા દરવાજા અને કડોદરા એટલે રસ્તા જાય છે અહીંથી. અને આ રેડ રોમન લાઈન કે રેડ લાઈન એવી કંઈક હોટલ છે, મને પાકું ખબર નથી. હું અહીંયા જ રહું છું તોય મને ખ્યાલ નથી કઈ હોટલ છે મિત્રો. અને આજે આપણે વ્લોગ નહોતો બનાવ્યો મિત્રો, એટલે મેં કીધું વ્લોગ એ બનાવી લઉં. અને આજે વ્લોગ નહોતો, ટાઈમ જ નહોતો કાંઈ મળ્યો, એટલે મેં કીધું વ્લોગ એ બનાવી લઉં. અને હવે હમણાં આપણે જવાનું છે ઘરે, એટલે મેં કીધું વ્લોગ બનાવીને પછી ઘરે જાઉં એટલે નીકળું. પછી મેં કીધું વ્લોગ એ નથી બનાવ્યો આજે, વ્લોગ એ બનાવી લઉં અને પછી નીકળું મિત્રો. અને જો આવું બધું છે અહીંયા. જો આગળ પાણી ભરાઈ ગયું હતું, તે હજી બહુ ટ્રાફિક જામ છે અહીંયા આગળ. આ બધા આવે છે, હવે અહીંથી રસ્તો ચાલુ થઈ ગયો એવું મને લાગે છે કંઈક, એટલા માટે બધા આવે છે. એટલે રસ્તો ચાલુ થઈ ગયો હોય તો જ આવતા હશે, મારે જવું જોશે. ઓલા ભાઈ કાકાને પૂછ્યું હતું તો એ કહેતા હતા થોડુંક પાણી ભરેલું છે. અને મિત્રો આ વ્લોગમાં તો એટલું શોર્ટ જ આવશે આજે. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કાન મુરલીવાળા ચેનલને. અને તમારા બધા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બધાને મોકલજો અને કોમેન્ટો કરજો. અને આપણે ચેલેન્જ લીધી છે કે આ મહિનાના એન્ડમાં 100 સબસ્ક્રાઈબર કરવાના છે. તો અત્યારે 90 જેવા થવા એકાદ બાકી છે, 90 થઈ જશે હમણાં. અને આપણે હવે 10 જેવા સબસ્ક્રાઈબર બાકી છે અને 5-6 દિવસ જેવાય બાકી છે, એટલે કમ્પ્લીટ કરી નાખશું આરામથી એવી મને ચોક્કસપણે આશા છે. અને હું કરી નાખીશ એ પણ મને ચોક્કસ અનુભવ, શું કહેવાય, એક્સપેક્ટ મતલબ કે કરી નાખીશ એવો મને અહેસાસ થાય છે. અને ચોક્કસપણે કરીશ એ પણ હું કહું છું તમને કે 100 સબસ્ક્રાઈબર થઈ જશે આ મહિનાના એન્ડમાં. અને તમે બધા લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા બધાને મિત્રોને શેર કરજો. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં આવતું હોય છે તો બધા જોજો, બધા મિત્રોને મોકલજો મિત્રો, જેથી કરીને તમારા બધા નાના ભાઈઓનો અને બધાનો મને સાથ સહકાર મળી રહે યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટામાં તો હું જો મૂકતો જ હોઉં છું. અને તમે બધા મને ઘણા ઓળખતા હશે, ના ઓળખતા હોય તો મેસેજ કરજો, આપણે વાતચીત કરશું. અને મિત્રો હવે તો બધાને જય દ્વારકાધીશ. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય દ્વારકાધીશ મિત્રો.